આજે આપણે શું કરવાના છીએ? પ્લાનિંગ એ છે કે આ 3 દિવસની અંદર આ ચેપ્ટરનો ઘણો લાડવો થઈ જશે અને ફટાફટ આપણે લેક્ચર આગળ ધપાવીએ. લેક્ચર આજે આપણે 10 મિનિટ શરૂ કર્યો છે લેટ, 7:42 થઈ ગઈ છે એટલે 10 મિનિટ લેટ પૂરો કરશું. 8:40 આપણે પૂરો કરશું અથવા 35. ડન છે? બોલો આ કેટલા? જો વહેલા હાથ થઈ જશે તો કઈ વાંધો નથી, પણ સ્વાધ્યાય પૂરો કરશું, ખરા ખોટા બાકી રાખવાના છે, આવતીકાલ કરશું. બોલો કેટલા? કોમેન્ટ કરો ભાઈ, હાલો કેટલા? ઝડપથી બધા બોલો. એક વખત ગાંધી બાપુના 3 વાંદરા રિવાઇઝ કરીને છે. ગાંધી બાપુના 3 વાંદરા હતા ભાઈ. પેલો વાંદરો 30 નો, બીજો વાંદરો 30. એ ભાઈ બહુ મોટી પેન છે ભાઈ. ઇંગ્લિશ નો લેક્ચર હતું. હાલો 30 પીપી 45 અને 60 આ ગાંધી બાપુના 3 વાંદરા. બરાબર. એમાં શું હતું ભાઈ? 2 રૂટ 2 2 રૂટ 3 1 થીટા અહીંયા નીચે છે એટલે એની સામેની બાજુ શું છે? સાબા. આ જે ઊભી લાઈન છે એ શું છે? સાબા. આવડા શું છે? પાબા. અને આ કાટખૂણાની સામેની બાજુ કર્ણ. જાગો છો બધા? હા કે ના? હવે જગતની માલિપા દાખલાની શરૂઆત કરીએ. દાખલાની અંદર શું કીધું ભાઈ? sin 30 વત્તા ઓછા છેદમાં શું લખ્યું? પ્લસ પ્લસ. હાલો ડન છો? લેક્ચર શરૂ કરીએ છીએ. ભણવાનું જબરદસ્ત જોરદાર જક્કાસ. બારીઓ ખોલી નાખો એટલે પવન આવે. હવે દાખલામાં જોવો જરાક. sin 30 sin નું સૂત્ર, sin નું સૂત્ર તમારે કોમેન્ટમાં લખવાનું. sin નું સૂત્ર કયો વાંદરો કીધો? 30 એટલે પેલો. સાબા કેટલા? કર્ણ કેટલા? એટલે જવાબ કેટલો આવે? 1/2 પ્લસ બીજું શું છે ભાઈ? 10. શું સૂત્ર થાય? કયો વાંદરો? સાબા કેટલા? પાબા કેટલા? થોડુંક સ્પીડમાં. 1/2 કોસેક. સાઈન નું ઊંધું એટલે શું સૂત્ર થાય? કર્ણના કર્ણ કેટલા? સાબા કેટલા? √3 એટલે 2/√3. હવે એવી રીતના આપણે છેદની કિંમત ગોતીએ. જરાક ધ્યાન રાખજો. અહીંયા આપણને કીધું સેક કોસ નું ઊંધું એટલે એનું સૂત્ર શું થાય? કર્ણના પાબા. હવે 30 કીધું તો કર્ણ કેટલા? પાબા કેટલા? એટલે જવાબ કેટલો આવે? 2/√3 વત્તા પછી હું આપ્યું કોસ. શું આપ્યું? કોસ નું સૂત્ર કોસ છે કે કોસેક છે? કોસેક છે. હવે ઠીક, તો કોસ નું સૂત્ર શું છે? પાબા કેટલા? કર્ણ કેટલા? એટલે શું આવશે? 1/2 પ્લસ કોટ 45. કોટ નું સૂત્ર પાબાના છેદમાં કેટલી કિંમત થાય? 1/. હવે આ બધાનો સરવાળો બાદબાકી કરવો હોય તો આપણને છેદ સરખા જોવે. શું જોવે? તો જોવો હવે લસા લઈએ છીએ છેદ સરખા કરવા માટે. અહીંયા 2 છે, 1 છે ને √3 છે. 2 ગુણ્યા 1 ગુણ્યા √3 2 એકા એને ગુણ્યા √3 એટલે કેટલા થાય? એટલે શું થાય? 2. તો મતલબ એવો થાય કે આ બધાયના છેદમાં આપણે 2√3 કરવાનું. શું કરવાનું? 2√3. તો જગતની માલિપા બેઠેલા લોકો જરાક ધ્યાન રાખજો. આ 1/2 એમને કોણ ઘટે? આપણે કરવું છેદમાં 2√3. 2 ભાઈબંધ જોવે 2√3. એક ભાઈબંધ છે 2 કોણ નથી તો શું કરવું પડે? છેદમાં અહીં મૂકવાનું. લસા ભૂલી ગયા? લસા આવી રીતના હતું ત્રીજા ચોથા ધોરણમાં શીખતા. આમ હોય તો લસા લેતા. બરાબર ને? હવે અહીંયા 2 તેરી 6 તો 6 કરવા તો અહીંયા 2 હારે ગુણતા. અહીંયા આવું કરતા કે ન કરતા? ઈ જ અહીંયા કરવાનું છે. મારા બાપ આ છઠ્ઠા ધોરણમાં કર્યું ઈ. વત્તા 1/1. આપણને છેદમાં કેટલા કરવાના છે? 2 છે નથી, √3 છે તો શું કરવાનું? છેદમાં મૂકવાના, અંશમાં મૂકવાના. પછી શું છે? -3/√2. કોણ છે ને કોણ નથી? નહીં છેદ જોવાનું. કોણ છે? કોણ નથી? કોણ નથી? શું કરવું પડશે? છેદમાં મૂકવાના. હાલો ઝડપથી મને કહેજો ભાઈ. ગુણ્યા 2. કોઈ કઈ ડાઉટ છે આમાં? પાકું ખાવ મારા હમ? ખોટા હમ નહીં ખાતો?
હાલો હવે છેદમાં 2 ના છેદમાં √3 હવે અહીંયા આપણે જોઈએ √3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો 2 એકા ગુણ્યા √3 એટલે શું થાય એ જ થવાનું તો છેદમાં આપણે 2 √3 જ ભેગા કરશું બોલો અહીંયા √3 છે કોણ નથી છેદમાં મૂકવાના હવે વત્તા 1 ના છેદમાં 2 કોણ નથી બાપલિયા શું કરશું વત્તા 1 ના છેદમાં કોણ નથી છેદમાં મૂકવાના હા કે ના ઓકે આગળ વ્યાજે હાલો ધ્યાન રાખો ભાઈ √3 એકા ન બોલે ની માના હમ √3 એકા વત્તા 1 ગુણ્યા 2 √3 એટલે કેટલા થાય 2 દુ એના છેદમાં 2 √3 કેટલી વાર મૂકવાનું કેમ એક વાર મૂક્યું કારણ કે બધાયના છેદ કેવા થઈ ગયા સરખા હાલો એના પછીનું સ્ટેપ ભાઈ જાગતા રહેજો હવે અહીંયા જો 2 દુ વત્તા √3 એકા વત્તા 1 ગુણ્યા 2 √3 એટલે એના છેદમાં 2 √3 હાલો આગળ જઈએ ભાઈ હું અભણ છું તમે બધા ભણેલા છો અહીંયા છે 3 એની આગળ કાંઈ નથી √3 એટલે 1 મૂકીએ કે 1 √3 માં 2 √3 નાખો કેટલા થાય હજી એક વખત કેટલા થાય અહીંયા મૂકી દો 3 √3 ઓછા 4 છેદમાં સેમ ટુ સેમ ધ્યાન રાખો અહીંયા √3 ની આગળ કાંઈ નથી એટલે 1 હોય 2 √3 માં 1 √3 નાખો 3 √3 આ 4 કેવા છે પ્લસ એટલે વત્તા 4 અહીંયા દાખલો આમ જુઓ તો પૂરો થઈ ગયો પણ નિયમ ત્રિકોણમિતિનો છે શું છે છેદમાં છેદમાં રૂટ વાળી સંખ્યા હોવી જોઈએ તો શું કરશું ભાઈ છેદનું સમયકરણ આ પ્લસ વાળું કાઉન્સ છે બરાબર ને તો આપણે એક કાઉન્સ બીજું મૂકવું પડશે કયું મૂકવું પડશે તો અહીંયા મૂકી દઈએ 3 √3 ઓછા 4 3 √3 ઓછા 4 તો આ જો આ બે કાઉન્સ સરખા થઈ ગયા તો બે કાઉન્સ સરખા બે વખત છે એટલે આપણે હું મૂકશું 3 √3 -4 એનો વર્ગ એના છેદમાં અહીંયા 3 √3 3 √3 એટલે મૂકી દઈએ 3 √3 એનો વર્ગ વત્તેવો છે 4 અને 4 બે વખત એટલે 4 નો કોઈ કઈ ડાઉટ અને જોઈને કઈ સૂત્ર યાદ આવે છે a - b નો વર્ગ હોય તો શું કરવાનું ભૂલી ગયો પેલા નો સ્ક્વેર વચ્ચે બધાયનો છેલ્લે તો પેલા નો વર્ગ તો 3 √3 નો વર્ગ કરીએ ધ્યાન રાખજો 3 નો વર્ગ 9 √3 નો વર્ગ 3 9 તેરી એટલે 3 √3 નો વર્ગ કેટલો થાય માઇનસ વચ્ચે બધાને ગુણાકાર તો 2 ચોક 8 8 તેરી 24 √3 એમ નામ એટલે 24 √3 હંમેશા વત્તા છેલ્લાનો વર્ગ 4 નો વર્ગ કેટલો થાય 16 હાલો હવે આનો જવાબ આપજો મને જરાક હું અભણ માણા 3 √3 નો વર્ગ કેટલો થાય આપણે ગોઈતો ક્યાં ગોઈત્યો હા અહીંયા ગોઈત્યો હું ભૂલી ગયો 4 નો વર્ગ કેટલો થાય તો છેલ્લું સ્ટેપ દાખલો પૂરો 27 માં 16 નાખો એટલે 43 -24 √3 એના છેદમાં 27 માંથી 16 જાય એટલે 11 દાખલો થઈ ગયો પૂરો આ દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે આઈએમપી બેઝિક મેથ્સ વાળા માટે આઈએમપી નથી પણ તમને બોર્ડ એક્ઝામમાં ન પૂછાય પણ સ્કૂલની એક્ઝામમાં કે ટેસ્ટમાં ક્યાંક પૂછી લે તો આવડવો જોઈએ હાલો કરી નાખો ફટાફટ ચલો ઝડપથી હાલો ડન છે ભાઈ બધાને સમજાણું પાર્થભાઈ કે છે ફરી સમજાવો કે પાર્થભાઈ ફરીથી સમજી દો બેટા ચિંતા નથી પણ આની પહેલાના લેક્ચરમાં તું હતો છેદનું સમીકરણ ને એના વખતે બેટા કે પેલો લેક્ચર છે પાર્થ તારો ડન છે પ્રતિક ચલો ફોટો આવી ગયો બાકી બધાને મને ફોટોસ જોવે છે ભાઈ પાર્થભાઈ આઈ નીડ યુ આન્સર બચ્ચા પિયુષભાઈ હા સર ફરીથી અરમાન મલિક યસ સમજાઈ દો બેટા ફરી હાલો લખી નાખો લખીને ફોટો મોકલી દો ફટાફટ નિશાક પટેલ વેરી ગુડ ચલો અક્ષય ઓકે સર અક્ષિતા બેન ફોટો મોકલી દો સમ થઈ ગયો તો રુદ્ર ડન છે
હાલો બાકી બધાને સમજાણું છે હું ફરીથી સમજાવું છું હમણાં લખાઈ જાય એટલે એક વખત બધાને એટલે ડાઉટ સોલ્વ થઈ જાય પણ હવેથી રેગ્યુલર લેક્ચરમાં હાજર રહેજો દેવાંશીબેન તમે બહાર જ ના છો નવા કપડા પહેર્યા છે એટલે તમે બહાર જવાના છો ના ના નવા કપડા નથી પહેર્યા એકચ્યુઅલી રેગ્યુલર કપડા છે પણ હું ટી શર્ટ જ પહેરતો હોઉં છું એટલે તમને આ નવું લાગે આમ તો જો કે મારે બધા કપડા લઉં ને એટલે નવા જ રહે પહેરવાના જ ન હોય આખો ટી શર્ટમાં જ હોય કે આ પેન્ટેડ નું કે આલ્ફાનું વાર્તા પૂરી मेरी जिंदगी में बस 2 टी शर्ट है मेरी जान एक है काला और एक है ब्लू नाम बदलता रहता है આ એક બે છે એ પહેરું ક્યારેક ક્યારેક મેં 3 ફૂલ સ્લીવ ના સરસ મજાના પેન્ટેડ ના ટી શર્ટ બનાવીને રાખ્યા પણ ઠંડી નથી પડતી હા એક કાળું છે એક નેવી બ્લુ છે હા એ પણ એ કઈક ઠંડી પડે ને તો હું પહેરું એમ ને કે પછી ઘૂઘરો થઈ જાઉં ટી શર્ટમાં હાલો ડન છે ભાઈ નહીં કલોન બાપા કલોન ફટાફટ કલોન ઓકે 2 મિનિટમાં જાઉં છું તો કેમ ખબર નથી આવતી અચ્છા તો કાલ સવારથી પાછી આવી જાજે કાલે પેપર છે બધાને ગણિતનું ભૂલી નહીં જતા કાલ ગણિતનું પેપર છે જરાક યાદ રાખજો હાલો ડન થઈ ગયું છેલ્લું સ્ટેપ બાકી હવે એકવાર સમજી લો આપણે બધીની કિંમત મૂકી દીધી બધાની કિંમત મૂકી એટલે લસા લીધો હું લીધો બધા મારી સાથે જવાબ આપતા રહ્યો એટલે રિવાઇઝ થઈ જાય જે ન આવડતું હોય છેદમાં આપણે હું ભેગું કરવાનું છે અહીંયા 2 હતું કોણ નહોતું છેદમાં મૂક્યું અહીંયા 1 હતું કોણ નહોતું છેદમાં મૂક્યું અહીંયા શું હતું કોણ નહોતું હું કર્યું છેદમાં મૂક્યું સેમ ટુ સેમ અહીંયા આ 2 રૂટ 3 હતું મૂકી દીધું કોણ નથી 2 છેદમાં તે અહીંયા 2 છે કોણ નથી છેદમાં તે અહીંયા શું છે ભાઈ 1 છે કોણ નથી છેદમાં તે પછી આપણે ગુણાકાર કર્યો 1 ગુણ્યા રૂટ 3 એટલે રૂટ 3 બરાબર ને પછી 1 ગુણ્યા 2 રૂટ 3 એટલે 2 રૂટ 3 2 દુ 4 અને 2 રૂટ 3 એક વખત છેદમાં મૂકી દીધા અહીંયા 2 દુ 4 1 ગુણ્યા રૂટ 3 એટલે રૂટ 3 બરાબર પછી 1 ગુણ્યા 2 રૂટ 3 એટલે 2 રૂટ 3 છેદમાં 2 રૂટ 3 2 રૂટ 3 2 રૂટ 3 અહીંયા 1 રૂટ 3 હતા અને 2 રૂટ 3 હતા બેનો સરવાળો કર્યો એટલે કેટલા થયા 3 રૂટ 3 4 કેવા હતા માઈનસ 1 રૂટ 3 માં 2 રૂટ 3 નાખ્યા એટલે કેટલા થઈ ગયા 3 રૂટ 3 આ 4 કેવા પ્લસ પ્લસ વાળું કાઉન્સ હોય અને છેદનું સમીકરણ કરવાનું હોય અને પેલા લેક્ચરમાં શીખી ગયા છીએ તો હું મૂકવાનું માઈનસ વાળું છેદમાં તે તો અહીંયા 2 સરખા કાઉન્સ થયા એટલે વર્ગ થઈ ગયો અહીંયા એક પ્લસ વાળું ને એક માઇનસ વાળું એટલે 3 રૂટ 3 3 રૂટ 3 એનો વર્ગ થાય વત્તે ઓછે ઓછા 4 2 વખત છે એટલે 4 નો વર્ગ થાય હવે અહીંયા સૂત્ર આવે a નો વર્ગ -2ab વત્તા b નો વર્ગ અને આપણી શોર્ટકટ ભાષામાં કહીએ તો પેલાનો વર્ગ એટલે 3 રૂટ 3 નો વર્ગ કરો એટલે 27 માઇનસ એમનો વચ્ચે ગુણાકાર બધાયનો 2 ચોક 8 8 તેરી 24 રૂટ 3 એમનો હંમેશા વત્તા છેલ્લાનો વર્ગ એટલે 4 નો વર્ગ કેટલો થાય 16 3 રૂટ 3 નો વર્ગ 27 4 નો વર્ગ 16 27 માં 16 નાખો એટલે 43 -4 રૂટ 24 રૂટ 3 એમનો ને 27 માંથી 16 કાઢો એટલે 11 દાખલો થઈ ગયો પૂરો ઓકે હવે એના પછીનો સમ કરીએ આ સમ આઈએમપી છે પ્રશ્ન 1 માંથી આપણે આજે ક્વેશ્ચન નંબર 1 કરીએ છીએ એમાંથી પેલો દાખલો બીજો દાખલો અને પાંચમો દાખલો આ 3 દાખલા આઈએમપી લખવું હોય તો લખી લેજો આ પાંચમો દાખલો જે છે એ આઈએમપી છે એક્ઝામમાં આપણને પૂછાઈ શકે છે એટલે ધ્યાન રાખજો પેલો બીજો અને પાંચમો આવડો આઈએમપી દાખલો છે હાલો ધ્યાન રાખો ગાંધી બાપુ 3 વાંદરા તો યાદ છે ને શું હતું ભાઈ પેલો વાંદરો કોનો 30 45 પછી 60 શું હતું ભાઈ 2 રૂટ 2 રૂટ 3 1 1 1 તમારામાંથી અને તમારામાંથી કોઈ અગર પેલો લેક્ચર જોવે છે તો આ બધા લેક્ચર ઓલરેડી એપ્લિકેશનમાં મુકાઈ ગયા છે ચેમ્પિયન બેચમાં જાશો આવડો આ મહિનો ખોલશો નવેમ્બર મહિનો એટલે એની અંદર તમને 8.1 અને 8.2 ના દાખલા મળી જશે જો તમે જોઈ લીધા તો આ દાખલામાં ટપ્પો પડશે જેટલા પહેલી વખત લેક્ચર અટેન્ડ કરતા હોય જોયા વગર તમે બેઠશો તો માથે જાય કે આ ગાંધી બાપુ વાંદરા શું છે અને વાંદરા છે તો પૂછડી ક્યાં છે
હે ને? પણ જો ઈ લેક્ચર જોયા હશે તો તમને ખબર પડશે કે આ વાંદરાની પૂંછડી ક્યાં છે. તો ઈ જોઈ લેવાનું, એપ્લિકેશન ઓપન કરી દઈશ. અને બેન શું નામ નવી આવી એનું? પેલો જ લેક્ચર છે ને તારો, એટલે આમ થોડુંક બધું આમ તારા દેખાતા હશે, પણ બીજી એક્સરસાઇઝ થી આવડવા મળશે. હાલો હવે અહીંયા ધ્યાન રાખો. દાખલામાં હું કીધું છે ભાઈ, આપણને 5 cos સ્ક્વેર 60 પ્લસ 4 sec સ્ક્વેર 30 માઇનસ 10 સ્ક્વેર 45 એના છેદમાં આપણને શું કીધું છે ભાઈ? sin સ્ક્વેર 30 પ્લસ cos સ્ક્વેર 30. હાલો જાગો જ બધાય, મૂકવા મળી કિંમત, બોલો 5 એમને. કોસ નું સૂત્ર શું છે? હું ભૂલી ગયો. પાબાના છેદમાં પાબા કેટલા? કર્ણ કેટલા? 1/2. કેમ? ત્રીજો વાંદરો જોયો, હું કીધું આપણને? એટલે ત્રીજો વાંદરો જોવાનો. 45 કે તો બીજો ને 30 કે તો પેલો. હાલો આગળ સંદીપભાઈ ધ્યાન રાખજો. 4 એમના સેક કોનું ઊંધું? કોસ નું. તો સેક નું સૂત્ર શું થાય? કર્ણના છેદમાં, તો આપણને 30 કીધું એટલે પેલો વાંદરો. કર્ણ 2 એ 30 હા તો પેલો જ જોઉં. પેલો જ બોલી એલા બોલી નહીં, બોયલો. કર્ણ કેટલા? 2. પાબા કેટલા? જેન્ડર ચેન્જ કરાવી દીધું. 2/3 નો વર્ગ. પછી શું છે ભાઈ? માઇનસ 10 45. 10 નું સૂત્ર નો બોલે મને. હા, સાબાના છેદમાં સાબા કેટલા? પાબા કેટલા? 1/. એનો શું કરવાનો? આગળ વ્યા જઈએ ભાઈ. હું અભણ છું, જરાક જોજો, શીખવાડજો ગરીબ માણાને. હાલો sin 30. sin નું સૂત્ર સાબા કેટલા? કર્ણ કેટલા? શું આવશે? 1/2 એનો વર્ગ. કોસ નું સૂત્ર પાબા કેટલા? કર્ણ કેટલા? √3/2 એનો વર્ગ. હાલો જાગો છો? હા કે ના? આગળ દાખલો કરીએ. અહમ અભણમ, તમે ભણેલમ 5 એમનમ ભાઈ. જગતની માલિક ભાઈ 1 નો વર્ગ કરો, 2 નો વર્ગ કરો. શું આવે? 1/, વત્તા ટમટમ શું છે ભાઈ? 4 દુ પીપી ઉભાઈ રહો. 4 એમનમ 2 નો વર્ગ √3 નો વર્ગ 3 થાય. હાલો તમે કયો એટલે માનું છો. 4/3. 1/1 એટલે કેમ? 1 નો વર્ગ 1 અને 1 નો વર્ગ છેદમાં આવી જાવ. 1 નો વર્ગ 2 નો વર્ગ એટલે શું આવે ભાઈ? હે શું આવે? 1/4 વત્તા પછી શું છે? એના છેદમાં હાલો √3 નો વર્ગ 2 નો વર્ગ. આગળ જાય 5 એકા એના છેદમાં ચોકે ચોકે એના છેદમાં માઇનસ 1/. હાલો આગળ વ્યા જઈએ. અહીંયા છેદ હરખા છે, સરવાળો કરો. 1 ને 3 એના છેદમાં 4 4 તો છેદમાં કઈ વધ્યું જ નહીં. જવા દો ભાઈ. 1 મિનિટ જયદીપભાઈ. હવે જરાક જુઓ, આનો આપણે લસા કાઢવાનો. ફોન આવ્યો તો લસા નથી આવડતા, તો લસા કાઢવાનું. લસા કેમ કાઢવાનું? તો અહીંયા સરવાળો બાદબાકી કરવા માટે છેદ હરખા હોવા જોઈએ. 4 છે, 3 છે ને 1 છે, તો ત્રણેયનો ગુણાકાર કરો. 4 તેરી 12 એકા. મતલબ એવો કે બધાયના છેદમાં 12 કરવાનું. બધાયના છેદમાં કેટલા કરવાના? 12. હાલો તો અહીંયા 5/4 છે. 12 કરવા હોય કોની યાર ગુણવા પડે? છેદમાં મૂકવાના. 16/3. હવે 12 કરવા છે, 3 ને કોની યાર ગુણવાના? છેદમાં મૂકવાના. 1/. કેટલા મૂકવાના? 12. છેદમાં તે અને 12 સમજાણું? 12 કરવા માટે અહીંયા 3 ઘટતા થાય એટલે 3 3 મૂક્યા, 4 ઘટતા થાય કારણ કે 3 ચોખ્ખું 12. અહીંયા 12 એકા 12 એટલે છેદમાં અંશમાં સાદું રૂપ આપીએ. દાખલો પૂરો થઈ ગયો. 5 તેરી 16 ચોક 12 એકા છેદમાં 4 તેરી 12. હવે 15 ને 64 બે નો સરવાળો કરો ભાઈ. 15 વત્તા 64 એ 69. 5 ને 4 9, 6 ને 1 7. એમાંથી 12 શું કરવાના? માઇનસ કરવાના. 9 માંથી 2 જાય એટલે 7 ને 7 માંથી 1 જાય એટલે 6. અને જવાબ કેટલો આવે? 67/12. સમ થઈ ગયો પૂરો. કરી નાખો હાલો ફટાફટ ઝડપથી. ચલો ફટાફટ ડીયર સ્ટુડન્ટ્સ. હરીશ ઓકે.
3√3 - 4 ને 3√3 + 4 ઈ કેમ આવ્યું ન સમજાણું એવું ચારીશ સર આ સ્ટેપ તો મગજની બહાર છે અરે ભાઈ કઈ મગજની બહાર નથી સમજાવો કયું સ્ટેપ મગજની બહાર છે મને કયો હા બેટા એ ખોટું છે એક મિનિટ આવો જયદીપભાઈ શું હતું હા ચેક અવાજ આવે છે હાલો ભાઈ કયું સ્ટેપ મગજની બહાર છે ભાઈ હાલો બાકી બધાને સમજાણું ઝડપથી મને કોમેન્ટ કરીને જવાબ આપો બકાવ ઝડપથી ડન છે પ્રતિક નિસર્ગ પટેલ વેરી ગુડ એ હેન્ડ રેઝ કરો જે સ્ટેપ બરાબર ન સમજાતું હોય એ હેન્ડ રેઝ કરો બેટા એટલે હું સમજાઈ દઉં સર મારે સવારમાં લઈ જવાનું છે ઓકે સર આ ચેપ્ટર મગજની બહાર છે એવું કીધું ઓકે એમાં બેટા એટલા માટે મગજની બહાર તને લાગે છે કારણ કે બેટા તું વચ્ચેથી જોડાણો હે ને તું એક કામ કર આની પહેલાના જે 2 લેક્ચર છે ને એક વખત જોઈ લે એટલે સાવ ઈઝી છે બેટા પણ એ પહેલેથી જોડાવવું પડે વચ્ચેથી જોડાઈશ તો એવું લાગશે એટલે આની પહેલાના પ્રી રેકોર્ડેડ લેક્ચર જોઈ લે અને એ સમજાઈ જશે એટલે મગજની અંદર આવી જશે ચિંતા ન કર ડન છે અને પછી ન સમજાય તો હજી આપણે રાત્રે આ ચેપ્ટરના સમ આપણે કરવાના છીએ ડન બકુડા ઓકે હાલો ધાર્મિકભાઈ પિયુષ હા ફરીથી સમજાવું કયું સ્ટેપ હાલો બધાને હું ફરીથી જ સમજાવું છું આ સ્ટેપ હે ને ફરીથી સમજાવી દઉં ચિંતા નહીં કરતા હાલો બધાને નહીં આવે હા એ ખોલી દેશે બોલ ગુલનાસ આખો દાખલો કરાવી દઉં હાલો આખો સમ ફરીથી કરાવું છું ધ્યાન રાખો જો દાખલામાં આપણને કીધું 5 cos સ્ક્વેર 60 5 એમનેમ કોસ નું સૂત્ર શું હતું પાબાના છેદમાં કર્ણ ત્રીજા વાંદરામાં જોવાનું પાબા 1 કર્ણ 2 1/2 સ્ક્વેર કીધું એટલે સ્ક્વેર લખ્યું વત્તા 4 એમનેમ સેક નું સૂત્ર શું છે ભાઈ અહીંયા ધ્યાન કર્ણના છેદમાં પાબા તો આપણને કીધું 30 એટલે કર્ણ 2 પાબા √3 એનો વર્ગ 10 45 સાબાન છેદમાં પાબા સાબા 1 પાબા 1 એટલે 1/1 એનો વર્ગ પછી sin 30 sin નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ સાબા 1 કર્ણ 2 એટલે 1/2 એનો વર્ગ વત્તા cos 30 cos નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ એટલે √3/2 એનો વર્ગ બધાનો વર્ગ કરવાનો છે આ સ્ટેપમાં બીજું કાઈ નથી કરવાનું 5 એમનો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 1/4 4 એમનો આનો વર્ગ કરો 2 નો વર્ગ 4 √3 નો વર્ગ 3 4/3 માઇનસ 1/1 એનો વર્ગ કરો એટલે 1/1 કારણ કે 1 નો વર્ગ 1 જ થાય 1/2 નો વર્ગ કરો એટલે 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ કેટલો થાય 4 √3 નો વર્ગ 3 અને 2 નો વર્ગ 4 એટલે 3/4 બધાને ગુણાકાર કરીએ 5 × 5 એના છેદમાં 4 ચોકે 16 એના છેદમાં 3 1/1 અહીંયા છેદ સરખા છે એટલે સરવાળો કરો 3 ને 1 4 એના છેદમાં 4 4 4 ઉડી ગયા હવે લસા લેવાનું છે તો લસા લેવા માટે શું કરવાનું તો કે આ બધાને ગુણાકાર કરવાનો 4 3 અને 1 તો આપણે ગુણાકાર કરીએ પેનકેંગી ટુમ ખોવાઈ ગઈ હાલો અહીંયાથી લઈ લો 4 × 3 × 1 તો 4 તેરી 12 ને 12 એકા 12 તો બધાની છેદમાં આપણે શું ભેગું કરવાનું 12 કરવાનું તો અહીંયા 12 કરવા છે તો 4 ને કોની યાર ગુણો તો 12 થાય છેદમાં મૂકવાના અંશમાં મૂકવાના 3 ને કોની યાર ગુણો તો 12 થાય છેદમાં મૂકવાના 1 ને કોની યાર ગુણો તો 12 થાય છેદમાં મૂકવાના ગુણાકાર કરો 5 તેરી 15 16 ચોક 64 12 એકા 12 15 અને 64 નો સરવાળો 79 એમાંથી 12 કાઢો એટલે 67 એના છેદમાં 12 દાખલો થઈ ગયો ઈઝી છે વોશરૂમ જાવું નહીં દાખલો થઈ જાય પછી હા બોલ અહીંયા હા તો આપણે કરતા થાય એમ ચોકડી ગુણાકાર હવે અહીંયાથી 4 MCQ આપણે સોલ્વ કરવાના છે 4 MCQ સોલ્વ કરતા પહેલા એકવાર રિવાઇઝ કરી લઈએ નવા લોકો આવ્યા એટલા માટે tan 30 ની કિંમત મેં તમને યાદ રખાવી હતી યાદ છે કેટલા લોકો લાઈવ લેક્ચરમાં હતા
શનિવારે, શુક્રવારે, હાવ ભાવ કઈ વાંધો નહીં. ચલો લાઈવ લેક્ચરમાં હાજર રહી નહીં રહ્યો તો નુકસાન તમારું થશે. લાઈવ લેક્ચરની અંદર આ બધા દાખલા કે હું સ્વાધ્યાય પ્રમાણ કરાવું છું, પણ આમાંથી આઈએમપી દાખલા ખાલી હતા એ મેં કરાવી નાખ્યા ઓલરેડી, કે જે ચોપડીમાં નથી પણ 8.2 માં સ્વાધ્યાયમાંથી પૂછાય છે એ રીતના છે. એ દાખલા ઓલરેડી થઈ ગયા છે. 8.1 ના દાખલા થઈ ગયા. 8મા ચેપ્ટરમાંથી ખાલી જગ્યા ને એમસીક્યુ પૂછાય એ થઈ ગયું. જો તમે લેક્ચર અટેન્ડ નહીં કરો લાઈવ તો લોચા પડી જશે, 100% ગેરંટી છે. હાલો યાદ રાખો 3 કિંમત, tan 30 ની કિંમત 1/√3, tan 45 ની કિંમત અને tan 60 ની કિંમત. હવે વાત એવી છે કે ખાલી tan 30 ની કિંમત યાદ રાખો એટલે 45 ને 60 ની કિંમત આમનામ યાદ રહે. tan 30 ની કિંમત કેટલી છે? 1/, કેટલી કેટલી બધાનો અવાજ જોઈએ, કેટલી કિંમત છે? તો હવે આ એક કિંમત યાદ રહે, ઉપરથી એકડો ઉપાડીએ એટલે tan 45 અને નીચેથી √3 ઉતારીએ એટલે tan 60. સમજાણું કે નહીં? એટલે tan 30 ની કિંમત યાદ રહે એટલે એક મૂકો એટલે tan 45 થઈ ગયું અને √3 મૂકો એટલે tan 60 થઈ ગયું. આવું આપણે લાઈવ લેક્ચર ની અંદર શીખ્યા હતા. એકવાર રિપીટ કરી લઈએ. tan 30 ની કિંમત કેટલી? tan 45 કેટલી? tan 60 કેટલી? ઓકે ચલો હવે દાખલા કરીએ ને. દાખલામાં હું કીધું 2 tan 30 એના છેદમાં 1 વત્તા tan સ્ક્વેર 30. હાલ આની કિંમત ગોતવાની છે. 2 એમનેમ tan 30 ની કિંમત હમણાં જ મેં કીધી કેટલી હતી? 1/√3 એના છેદમાં 1 વત્તા એમનેમ tan 30 ની કિંમત કેટલી? પણ આપણે શું મૂકવાનું છે? વર્ગ. કેમ વર્ગ? કારણ કે અહીંયા છે સ્ક્વેર. હાલો સાદુરૂપ આપીએ. 2 એના છેદમાં, હાલો આગળ વ્યા જઈએ. 1 એમનેમ વત્તા 1 નો વર્ગ √3 નો વર્ગ. આગળ વ્યા જઈએ ભાઈ. એના પછીનું સ્ટેપ 2/√3 એમનેમ. હવે જરાક જુઓ, કાશીમભાઈ કીધું તો હમણાં સવાલ પૂછ્યો તો. અહીંયા જે છે 1 વત્તા 1/√3 છે. શું કરવાનું? 3 એકા એમાં 1 ઉમેરવાનું એટલે કેટલા થાય? 4. 4/3. હવે 2/√3 એમનેમ. આ છે ભાગાકાર, એને ફેરવવું છે ગુણાકારમાં. શું થઈ જાય? 4/√3 છે તો વ્યસ્ત થઈ જાય. વ્યસ્ત થઈ જાય એટલે આપણે શીખી ગયા 3/. હાલો શું કરવાનું? 2 દુ, હાલો છેદ હમણાં ઉડાડવા ને કે ટપો નહીં પડે. આ 2 એમનેમ ગુણ્યા 3 ની જગ્યાએ √3 ગુણ્યા √3 મૂકી શકું? હા કે ના? કારણ કે 3 ની કિંમત શું થાય? √3 ગુણ્યા √3 એટલે 3 થાય ને. હાલો આગળ વ્યા જઈએ. છેદમાં શું મૂકું છું ભાઈ? √3 એમનેમ અને 4 એમનેમ. √3 2 દુ શું વહી ગયું? √3/. આમાં કઈક આપ્યું? √3/2. તો હવે એ તો તમને ખ્યાલ આવી ગયો, પણ નથી આપ્યું √3/2 તો કિંમત ગોતવાની. ગાંધી બાપુને 3 વાંદરા તો આવડે? હા કે ના? તો શું છે ભાઈ? 2 √2 1 1 √3. હવે જો કિંમત કેમ ગોતવાની? 2 કિંમત શક્ય છે. દાખલાની સાઈન 60 આપી, પણ cos 30 પણ આવી શકે. કેવી રીતના સમજાવું? √3/2 કોની કિંમત છે એ ગોતવું છે. તો પેલા વાંદરામાં √3 છે. હા કે ના? તો આ જે છે એ પાબા કહેવાય કે સાબા કહેવાય? બરાબર. 2 શું કહેવાય? કર્ણ. પાબાના છેદમાં કર્ણ કોનું સૂત્ર? કોસ કે સાઈન? પણ કોસ કેવા? પેલો વાંદરો છે ને 30. પછી જુઓ બીજા કયા વાંદરામાં √3 છે? 60માં. ત્રીજા વાંદરામાં છે ને √3/2. તો હવે આ √3 શું કહેવાય? સાબા. કર્ણ શું? આ 2 શું છે? કર્ણ. હા કે ના? સાબાના છેદમાં કર્ણ કોનું સૂત્ર? સાઈન. પણ સાઈન ત્રીજો વાંદરો છે એટલે કેટલા? 60. તો 2 જવાબ શક્ય છે. ક્યાં તો cos 30, ક્યાં સાઈન 60. જે દાખલાનો જવાબ આપ્યો હોય એ લખવાનો. અહીંયા શું આપ્યું છે? cos 60. પણ જરૂર નથી કે એક્ઝામમાં તમને પૂછાય તો cos 60 જ હોય, સોરી સાઈન 60 હોય. જરૂરી નથી કે સાઈન 60 હોય. શું આવી શકે? તો cos 30 લખ્યું તો cos 30 લખવાનું, સાઈન 60 લખ્યું હોય તો સાઈન 60.
સાહેબ બે લખ્યું હોય તો બે નહીં લખવાનું, બે હશે જ નહીં, ગમે એક જ હશે. ઠીક છે, બે લખી તો બે આપી નાખો. MCQ નો જવાબ કોઈ પણ કેટલો હોય એ, એટલે બે માંથી એક જ આપ્યું હશે, બે આપ્યું નહીં. હાલો ડન છે, બધાને સમજાઈ ગયું? કોમેન્ટ કરો ફટાફટ, ઝડપથી ઝડપથી. હાલો ફટાફટ કોમેન્ટ કરો છોકરાઓ. સમજાણું? હા પાર્થ સમજાઈ ગયું હું વાત કરે? હાલો બાકી બધા કોમેન્ટમાં ફોટો મોકલો ફટાફટ. 2 મિનિટનો ટાઈમ છે, સમ લોકો ઝડપથી છોકરાઓ. યા ડન. ઓકે ફાતિમા, પ્રતિક ચારણિયા, એકનો ફોટો આવી ગયો. સર આ ચેપ્ટરમાંથી બોર્ડમાં કેટલા માર્ક્સનો પૂછાય છે? 8 માર્ક્સનો પૂછાય છે બેટા. જેમાં શું કહેવાય કે 3 માર્ક્સનો 2 માર્ક્સના 2 દાખલા અને સેક્શન એમાં બાકી સમ હોય છે. ડન અરમાન? હા હવે કઈક વાંધો. બાકી બધા લોકો ફોટા તો મોકલો બાપલિયાઓ. પિયુષભાઈ, વંશભાઈ, વિરાટભાઈ, પછી સ્નેહિલ, સૃષ્ટિ, સાવન, હાલો બાપા હાલો, રેહાન, પિયુષભાઈ, નિસર્ગ, તકીરાજ, બધા ફોટો તો મોકલો બાપલિયાઓ ઝડપથી ઝડપથી. સર સ્ટાન્ડર્ડ 11 12 સાયન્સ કરાવો છો? નહીં કોમર્સ. થઈ ગયું? ફટાફટી ઝડપથી ફોટા મોકલો બકુડાઓ. હાલો મનીષાનો ફોટો આવ્યો, ચાલુ કરો સર જોઈએ. નિસર્ગ ફોટો આવી ગયો. હાલો બાકી બધા લોકો ફોટો મોકલે પ્લીઝ ઝડપથી. ભાઈ વિન્ડો બંધ રાખો તો એસી નું કુલિંગ આવશે. તું છે ને મારી પાસે બેહવાનું બંધ કરી દે, તારા બાજુ બેહું. એ બંધ કરી દેવાની. ફોટોની એપ નથી ખુલતી, નો પ્રોબ્લેમ, લખી રાખ. હાલો બાકી બધા મોકલો. અગરવાલ પ્રિન્સી ફટાફટ. અક્ષિતા વેરી ગુડ. ચલો લખાઈ ગયું બાકી બધાને? લાવો તારી બુક અંબાઈ ત્યાંથી. જમીલ કેવું લખ્યું દેખાડ તો ખરા. પાસ કર ભાઈ, પ્રથમ તારી બુક પાસ કર. અત્યારે ક્યાં કર્યો? આ સ્ટેપ કેમ નથી લખ્યું ભાઈ તે? આપણે ચર્ચા કરીએ 8:30 વાગે. ચલો સમસાવ ઈઝી છે. હું કિંમત ભૂલી ગયો. tan 30 ની કિંમત કેટલી હતી? 1/3 tan 45 1 આ ઉપર વાળો બરાબર ને, અને tan 60 કેટલા રૂટ. હાલો કરીએ દાખલો. રેડી છો? શરૂઆત કરી નાખીએ. દાખલામાં હું કીધું ભાઈ? 1 માઇનસ tan સ્ક્વેર 45. tan 45 એની કિંમત કેટલી છે? 1 નો વર્ગ કરી નાખું એના છેદમાં 1 એમનો વત્તા tan સ્ક્વેર 45. tan ની કિંમત tan 45 ની કિંમત કેટલી છે? એનો શું કરવાનો? વર્ગ. 1 એમનો 1 નો વર્ગ, 1 એમનો 1 નો વર્ગ, 1 માંથી 1 જાય એટલે 1 વત્તા 1 જવાબ શું આવે? ઓકે બરાબર. હાલો કોઈનામાં કઈ ડાઉટ છે? ફરીથી એકવાર. 1 એમનો માઇનસ એમનો tan 45 ની કિંમત છે 1, એનો વર્ગ કીધો એટલે 1 નો વર્ગ. 1 એમનો પ્લસ એમનો tan 45 ની કિંમત કેટલી? 1, એનો વર્ગ છે એટલે વર્ગ. 1 એમનો 1 નો વર્ગ 1, 1 એમનો વત્તા 1 નો વર્ગ 1, 1 માંથી 1 જાય એટલે 0, 1 વત્તા 1 2, 0 ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવે? 0. એટલે ઓપ્શન કયો આવશે આપણને? ડી. કરો હાલો ફટાફટ ઝડપથી. હાલો ફટાફટ ફોટોસ મોકલો. વેરી ગુડ. ચલો બધા આરવાર કરતા જ જાઓ. અક્ષિતાનો ફોટો આવી ગયો, વેરી ગુડ. પ્રતિકનો આવી ગયો, નિસર્ગનો આવી ગયો, પિયુષનો આવી ગયો. હાલો બાપા હાલો બાકી બધા ફોટો મોકલતા જાઓ.
ઝડપથી ઝડપથી ઝડપથી. મનીષા વેરી ગુડ. વંશ વેરી ગુડ. 1 - 1 0 તો લખ વંશ. તારે અધૂરો સમ છે. 1 - 1 પછી એના છેદમાં પાછા 1 + 1 આવશે એટલે 0 ના છેદમાં 2 બરાબર 0 આવશે વંશ. હાલો થઈ ગયો સમ. એના પછીનો રાખીએ આપણે. ચલો આ દાખલો સમજો, બહુ ઈઝી છે. એક વસ્તુ યાદ કરી લઈએ આપણે. જ્યારે હું કોષ્ટક પાકું કરાવતો હતો ત્યારે મેં 0 ની લાઈન ફાંકી કરાવી હતી. એમાં મેં એવું કીધું હતું બે 0 ની વચ્ચે 1, બે 1 ની બે અવ્યાખ્યાયિત વચ્ચે 1 કે બે 1 ની વચ્ચે. ઠીક, હું તો ભૂલી જાઉં, મને કહેજો. બે અવ્યાખ્યાયિત ની વચ્ચે 1. તો તમને યાદ હોય તો અહીંયા લખ્યું હતું sin cos tan. બસ બસ કઈ નહીં, જાવ દો, હવે આપણું કામ પતી ગયું. મતલબ એવો કે sin 0 ની કિંમત કેટલી થાય? યાદ છે ને, sin 0 ની કિંમત કેટલી થાય? હાલો આપણે હવે દાખલો ગણીએ. આ તો રફ કામ હતું, બરાબર ને? ચલો, જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય બને, એટલે કે ડાબા બરાબર જબા થાય. તો આપણે અલગ અલગ કિંમત મૂકીને જોવું પડે. એની જગ્યાએ પહેલા આપણે શું લઈએ છીએ? 0. અહીંયા હું લખું છું a બરાબર 0 લેતા રકમમાં લખી નાખ્યું. શું આપ્યું હતું? sin 2a બરાબર, બધાય બોલે શું રકમ છે? sin. જોઈ જોઈ નહીં બોલતા નથી આવડતું? હાલો શું છે? sin. અહીંયા લખી નાખી રકમ. sin એમ નામ 2 એમ નામ એની જગ્યાએ એવો 0. આપણે કારણ કે a બરાબર શું લીધું? 0. હાલો ધ્યાન રાખજો, 2 એમ નામ sin એમ નામ એની જગ્યાએ પાછો મૂકી દો 0. હાલો ધ્યાન રાખજો ભાઈ, sin એમ નામ 2 × 0 એટલે શું થાય? 2 એમ નામ sin 0 એમ નામ. હવે sin 0 ની કિંમત કેટલી હતી? મૂકી દીધી. 2 એમ નામ sin 0 ની કિંમત કેટલી? આ 0 એમ નામ. 2 × 0 ડાબા બરાબર, તો આપણને ઓપ્શન એ જવાબ મળી ગયો. હવે કયો સાહેબ બી સી ડી નથી એમ કેમ ખબર પડે? તો અહીંયા લખીએ, આપણે એક ટ્રાય કરીએ. ચલો હવે આપણે a બરાબર શું લઈ લઈએ? 30 લઈ લઈએ. શું લઈ લઈએ? 30 લઈને જોઈએ કે ડાબા બરાબર જબા થાય છે કે નથી થતું. તો પાછી કિંમત મૂકી દીધી, જે દાખલો આપ્યો તો એમને sin 2a બરાબર 2 sin a. એની જગ્યાએ 30 મૂક્યા. sin એમ નામ 2 એમ નામ એની જગ્યાએ 30, 2 એમ નામ sin એમ નામ ને એની જગ્યાએ 30. 30 દુ એટલે sin 60 થઈ ગયું. 2 એમ નામ ને sin 30 એમ નામ. sin 60 ની કિંમત કેટલી? √3/2. 2 એમ નામ. sin 30 ની કિંમત કેટલી? 1/2. 2 તો અહીંયા હું વધ્યું √3/2. આ બાજુ હું વધ્યા? 2 હરખા થાય નથી થતા, એટલે વચ્ચે મૂક્યું does not equal to. શું મૂક્યું? એનો મતલબ એવો થાય √3/2 બરાબર નથી 1. બે બાજુ હરખું થતું. એવી રીતના 30 લેશું તોય સરખું નહીં થાય, ડાબા બરાબર જબા નહીં થાય. 45 લેશું તોય નહીં થાય. 60 લેશું તોય નહીં થાય. ક્યારે થશે? જ્યારે a બરાબર શું હોય? દાખલો થઈ ગયો પૂરો. હાલો કરી જાઓ ફટાફટ ઝડપથી. ચલો ક્લિયર? સમજાય છે બધાને ભાઈ? ફટાફટ જવાબ આપો. ફટાફટ ફટાફટ જવાબ આપે ભાઈ. બધાને સમજાય છે? ઓકે પ્રતીક વેરી ગુડ. પિયુષભાઈ ઓકે ડન છે. વેરી ગુડ. હાલો બધાય ફોટોઝ મોકલે ભાઈ. નિસર પટેલ વેરી ગુડ. તારું સાચું નામ લખતું હું કઈક બોલું એટલે બ્લેક ઓપીએસ. તારી ચેનલ માંથી તારું નામ કે નાખ બકા. હાલો લખાઈ ગયું બધાને?
તમારે ખાલી આ ભાગ જ કરવાનો છે, આ નથી કરવાનો, આ તો સમજાવવાનું હતું. ખાલી એટલું જ લખવાનું છે, ડાબા બરાબર જવાબ વાળું. થઈ ગયું. ઓકે, આ તો ખાલી તમને સમજાવવા માટે. હાલો આગળ વ્યા જઈએ. ચલો દાખલો. ટન 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 ટન. આ હવાની બેચ વાળાને એકચ્યુઅલી આજે હમણાં જ કરાવી. ચલો દાખલામાં હું કીધું 2 10 30. બસ 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 2 10 30 ની કિંમત કેટલી હતી? 1/√3. હમણાં જ આપણે જોયું ને. હાલો 1 માઇનસ 10 સ્ક્વેર 30. 10 1/√3 અને એનો સ્ક્વેર. આગળ વ્યા જઈએ 2 એકા એના છેદમાં, પછી આગળ વ્યા જઈએ 1 એમનો ને માઇનસ એમનો. આનો વર્ગ કરવાનો. 1 નો વર્ગ √3 નો વર્ગ. હાલો આગળ વ્યા જઈએ 2/√3. ચોકડી ગુણાકાર કરો. 3 એકા એમાંથી 1 કાઢો એટલે જવાબ કેટલો આવે? 2/3. હવે ધ્યાન રાખો ભાઈ, 2/√3 આ છે ભાગાકાર. એને કેમાં ફેરવવાનું? તો શું થાય? કેમ કરાશે વ્યસ્ત? 2/3 3/3. તો હમણાં જેમ કર્યું હતું એમ 2/3 છે એટલે હું મૂકીએ √3 ગુણ્યા એના છેદમાં આપણે મૂકી દઈએ √3 ગુણ્યા 2 √3. તો હવે આપણી આગળ અહીંયા અંશમાં વધે ખાલી √3, છેદમાં કાંઈ નથી વધતું એટલે મૂકી દઈએ 1. તો હવે વાંદરા જુઓ, કોની કોની કિંમત થાય √3/1? ઈ જોઈએ. જરાક સમજજો ભાઈ, બે કિંમત આની શક્ય છે. √3 પેલા વાંદરામાં ને ત્રીજામાં. તો આ √3 અહીંયા પાબામાં, 1 છે સાબામાં, એટલે આપણે આગળ શું થયું? પાબા એના છેદમાં આ કોનું સૂત્ર? કોટનું સૂત્ર. કોનું સૂત્ર? અને કેટલામો વાંદરો? એટલે શું આવે? કોટ 30. અથવા √3/1. જો ત્રીજા વાંદરામાં √3 છે, એ સાબા, 1 ક્યાં છે? પાબા, એટલે શું આવશે? સાબાના છેદમાં. અહીંયા શું છે? 10. પણ 10 કેવા? હવે આ બે માંથી જે જવાબ આવ્યો એ લખવાનો. આપણને શું આપ્યું છે? જો અહીંયા શું આપ્યું? 10/60. જો કોટ 30 આપ્યું હોય તો કોટ 30 લખવાનું. એટલે બે માંથી એક ઓપ્શન આપ્યો હશે. હાલો કરી નાખો ફટાફટ ઝડપથી. અને હાલો ફટાફટ મને સમ મોકલો ઝડપથી છોકરાઓ, ફટાફટ સમ મોકલો. સર મેં SS લઈએ પછી લખ્યું તો ચાલે? હા. તુષારભાઈ લેટ આવ્યા છે? હાલો બાકી બધાને સમજાણું? બધા મને એક વખત કોમેન્ટમાં જવાબ આપો અને ફોટો મોકલો ફટાફટ. સમજાણો બાકી બધાને? ઝડપથી ઝડપથી ઝડપથી. હારવાર ફોટો નાખતા જ જાઓ બાપા. મનીષા વેરી ગુડ. હારવાર લખતા જ જાઓ અને ફોટો નાખતા જાઓ ફટાફટી. ઝડપથી ઝડપથી ઝડપથી. ઓકે, ફોટો નાખતા જ જાઓ હારવાર. પ્રતિક ડન છે. ઇન્સ્ટાગ્રામમાં 21 ફોલોવર છે. સરસ તુષાર. પ્રતિક ચારણીયા. હાલો ઝડપથી ફોટો મોકલો છોકરાઓ. ઘણા બધાના ફોટોસ બાકી છે, ફટાફટ ફોટો મોકલો. ખાલી 4-5 છોકરાઓ જ મોકલ્યા ઝડપથી. થઈ ગયું ભાઈ? થઈ ગયું થઈ ગયું થઈ ગયું. ઓકે, લખી નાખો મોસ્ટ IMP સમ. કેવો સમ? બસ છેલ્લો સમ. આજનો ટાર્ગેટ પૂરો. હવે ખરા ખોટા છે આમાં બાકી. આવતીકાલે 8.1 નું ખરું ખોટું અને 8.2 ના ખરા ખોટા, અને પછી 8.3 નો પાયો, અને પરમ દિવસે 8.3 ના દાખલા. એટલે ચેપ્ટર પૂરું. પછી 9મું કરશું, 10મું કરશું, 11મું ને 12મું, બધું લાઈનમાં કરતા જાઓ એટલે પતે. હાલો હવે જરાક ધ્યાન રાખો. જગતની માલિપા બેઠેલા ભાઈબંધ, આપણે એક વખત કિંમત યાદ કરી લઈએ. યાસીન કાકા અહીંયા ધ્યાન રાખો. 10/30 ની કિંમત કેટલી હતી? 10/45 કેટલા હતા? 1. 10/60 કેટલા હતા? આ ત્રણ કિંમત હું વારાઘડી એટલા માટે રખાવું કે 9મા ચેપ્ટરમાં હોલ દાખલામાંથી 14મા દાખલામાં 3 સૂત્ર આવશે. 3 કિંમત વારાઘડી. હાલો 10/30 ની કિંમત કેટલી?
10 45 10 60 અહીંયા જોવાનું નકર ટકામ ટંગ અવાજ આવે. કેવો અવાજ આવે? ટંગ. આવા દો. હાલો હાલો ઝડપથી બધાનો આન્સર જોવે. શું આવશે? 10 30 કેટલી કેટલી 10 45 10 60. હવે જો આ દાખલો મોસ્ટ આઈએમપી એક્ઝામ ની અંદર બહુ વખત આ દાખલો પૂછાણો છે. મોસ્ટ 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 આઈએમપી આ દાખલો હશે 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 અને હશે. ક્યાં રાઉન્ડમાં હશે, ક્યાં નવમાસિકમાં, ક્યાં વાર્ષિકમાં. ન હોય તો તમારો અસ્ત્રો ને મારો ટકો. હશે હશે ને હશે. કરી નાખવાનો કરી નાખવાનો ને કરી નાખવાનો. જો જરાક ધ્યાન રાખો. દાખલામાં હું કીધું 10 a plus b બરાબર √3. 10 a minus b બરાબર 1/√3 અને 0 લેસ ધેન a વત્તા b લેસ ધેન ઇક્વલ ટુ 0. તો a ગ્રેટર ધેન b હોય તો a અને b શોધો. એટલે આ જોઈને જ b જાય. હે બાબા, આ હારું કેવા હું માંગે? એ કાઈ નથી કેવા માંગતું. એમ કે a અને b નો જવાબ 0 અને 90 વચ્ચે છે. કવિ કેવા હું માંગે છે? a અને b નો જવાબ કોની વચ્ચે છે? 0 અને હાલો તો ગોતી લઈએ a અને b. 2 મિનિટ થાય આગળ. જો જરા તમને બધાને આવડે છો આગળ. જો તમે જવાબ આપશો 10 a વત્તા b બરાબર √3 છે. હા કે ના? તો હું એક ભૂલી ગયો. આ 10 ની કોની કિંમત √3 થાય? 45 ની કિંમત થાય. કેની થાય? અહીંયા લખ્યું ને 10 60 બરાબર. તો √3 ની જગ્યાએ 10 60 લખી નાખું. 10 10 ઉડાડો. વહી દઉં a વત્તા b બરાબર 7. થઈ ગયું પેલું સમીકરણ. એમ બીજું ગોતી. હાલો શું છે ભાઈ? 10 a minus b બરાબર 1/. તો 10 a minus b એમ નામ. હા કે ના? આ 1/√3 કોનો કોની કિંમત? હા 10 30. ઉડાડો ભાઈ. ચલાવો મંગલ હકુબા જાદુગર. 10 10 શું મળ્યું? a minus b બરાબર. કોઈને કઈ ડાઉટ? હવે લોકની રીતે ઉડાડો એટલે વાર્તા થઈ ગઈ પૂરી. લખીએ ભાઈ સમીકરણ 1 અને 2 ને ઉમેરતા. હા કે ના? તો હવે જુઓ ભાઈ સમીકરણ 1 શું છે આપણી પાસે? a plus b બરાબર સમીકરણ 2 a minus b બરાબર શું કરવાનું? કોણ ઉડે? બીબી. કઈ બીબી? એ હાલો બીબી. તો એ કેટલી વાર? 2a બરાબર 60 ને 3 2 ગુણાકાર આ બાજુ હતો. a બરાબર 90/2 45 દુ. તો એનો જવાબ મળી ગયો 45. હવે ગોતવાનો b નો. તો આપણે સમીકરણ 1 માં કિંમત મૂકીએ તોય હાલે, 2 માં મૂકો તોય હાલે. આપણે 1 માં મૂકી દઈએ. a બરાબર 45 સમીકરણ 1 માં મૂકતા. બરાબર ને? હાલો સમીકરણ 1 શું છે ભાઈ? a plus b બરાબર એનો જવાબ 45 પ્લસ b બરાબર 60 એમ નમ. 45 પ્લસ છે આ બાજુ હોય તો b બરાબર 60 માઇનસ 45. તેથી b બરાબર દાખલો થઈ ગયો મોસ્ટ આઈએમપી દાખલો છે. હાલો કરી નાખો ફટાફટ. સમજાણું બાપા? ફોટો મોકલો હાલો ઝડપથી ઝડપથી.